વાવ વિધાનસભાની પેટા ચૂંટણી સમાપ્ત થયા બાદ હવે દરેક ગુજરાતીની નજર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર છે અને તેને લઈને રાજકીય પાર્ટીઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। પરંતુ તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે ક્યારે। નમસ્કાર, ન્યૂઝરૂમની સાથે હું છું મિત ઠક્કર। ગુજરાતમાં બનાસકાંઠા અને ખેડાની 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 78 નગરપાલિકા તેમજ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીને લઈને નવા અપડેટ્સ સામે આવ્યા છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગની આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં પંચાયત, નગરપાલિકા અને જૂનાગઢ તથા અન્ય મહાનગરપાલિકા ચૂંટણીઓની આખરી તૈયારીઓ હાલમાં ચાલી રહી છે અને ખાલી પડેલી બેઠકોની ચૂંટણી માટે ફોટો મતદાર યાદી જાહેર ટૂંક સમયમાં જ કરવામાં આવશે, જેમાં ફોટોવાળી આખરી મતદાર યાદી આગામી 19 ડિસેમ્બરના રોજ જાહેર થશે। તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મુસદ્દારૂપ મતદાર યાદીની જાહેરાત થશે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલાં મહત્વની અપડેટ સામે આવી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ગાંધીનગરમાં મળેલી બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે, એટલે કે મંત્રીઓ જે છે તે પોતાના અંગત ગ્રુપોને જિલ્લા વાઇઝ એક્ટિવ કરી દીધા છે કે ગુજરાત ભાજપનો પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવે। જેમાં સૌથી મહત્વની વાત તો એ છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવે તેવી સંભાવનાઓ હાલમાં દેખાઈ રહી છે અને તેના 1 મહિના બાદ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં આ ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાઓ હાલમાં વર્તાઈ રહી છે, જેમાં પહેલાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ડિસેમ્બર મહિનાની આજુબાજુ જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે, પરંતુ હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે જાન્યુઆરી મહિનામાં ચૂંટણીની તારીખો જાહેર થશે, એટલે કે 1 મહિના બાદ ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે, જેમાં પહેલાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે જાન્યુઆરીના અંત ભાગમાં જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમાપ્ત થઈ જશે, પરંતુ આ ચૂંટણી ઠેલવાઈ છે તેવા સમાચાર હાલમાં મળી રહ્યા છે અને તેવી સંભાવનાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી છે કે ફેબ્રુઆરીના પહેલા અથવા બીજા સપ્તાહમાં જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ શકે છે અને તેને લઈને હાલમાં ગુજરાત ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ચૂંટણીઓને લઈને પણ રણનીતિઓ બનાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાત ભાજપના સ્થાનિક કક્ષાએ ગ્રુપો પણ એક્ટિવ થઈ ચૂક્યા છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસે પણ સ્થાનિક સ્વરાજ્યને લઈને પોતાની રણનીતિઓ ઘડી દીધી છે અને તેમના ગ્રુપ પણ જે છે તે સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહ્યા છે। હવે મહત્વની વાત તો એ છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન રહેશે કે કેમ તે હાલમાં ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે અને જો આ ચૂંટણીમાં ગઠબંધન નહીં રહે કોંગ્રેસ અને આપ વચ્ચેનું તો ક્યાંક કોંગ્રેસને નુકસાન પહોંચી શકે છે, કારણ કે જો આપ ઊભી રહે અને ત્રિપાખીઓ જંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યોજાય તો તેના કારણે કોંગ્રેસને ક્યાંક નુકસાન પહોંચી શકે છે, જેમાં આપ જે છે તે કોંગ્રેસની વોટ બેંક તોડી શકે છે અને જો કોંગ્રેસ અને આપનું ગઠબંધન રહે તો કોંગ્રેસને જે છે તે ભારે નુકસાન થઈ શકે છે તેવી શક્યતાઓ હાલમાં વર્તાઈ રહી છે, જેમાં સૌથી મહત્વની વાત તો એ છે કે શંકરસિંહ વાઘેલા, જેમની નવી પાર્ટી પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટી, અને તેઓ પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે તેવી જાહેરાત થોડા દિવસ પહેલાં જ શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી, પરંતુ હાલમાં પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટી દ્વારા કોઈ ઉમેદવારોની જાહેરાત નથી કરવામાં આવી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કયા કયા ઉમેદવારો ક્યાં ઊભા રહેશે અને તેને લઈને કોઈ પૂર્ણ માહિતી પણ નથી આપવામાં આવી, એટલે કે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપનું જો ગઠબંધન હોય તો તે અને તેની સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે છે તે ઝંપલાવશે, એટલે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરજસ્ત રસાકસીનો માહોલ જોવા મળી શકે છે। તેમજ
ગુજરાત ભાજપ દ્વારા દિવાળીના સમયથી જ એટલે કે જે સમયથી વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી તે સમયથી જ ગુજરાત ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી હતી, રણનીતિઓ બનાવવામાં આવી રહી હતી અને બીજી બાજુ કોંગ્રેસ પણ જે છે તે આ વખતે સ્ટ્રોંગ દેખાઈ રહી છે, જેમાં હવે ધીરે ધીરે કોંગ્રેસ જે છે તે રાજ્યની ચૂંટણીઓમાં ઉભરી રહી છે અને સ્ટ્રોંગ રણનીતિ સાથે જે છે તે મેદાનમાં આવી રહી છે. પરંતુ આ વખતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે શંકરસિંહ વાઘેલાની પાર્ટી છે તે પણ આ ચૂંટણીમાં ઝંપલાવશે. એટલે કે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું આ ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળશે કે પછી આ વખતે પણ ગુજરાત ભાજપ વન વે ચાલશે. તો આ અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો.